સમાચાર અત્યારે મળી રહ્યા છે તેની પર નજર કરીશું। સેબીના દરોડામાં ગુજરાતી આઈપીએસ ઝપેટે ચડ્યા છે। આઈપીએસ રવિન્દ્ર પટેલ અને મળતિયાઓના નિવાસસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા। સેબીની ટીમ રવિન્દ્ર પટેલના ગામે પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળો આવ્યો હતો। વર્ષ 2022માં શેરબજારના જાદુદારોએ કૌભાંડ કર્યું। અમદાવાદમાં મનીષ મિશ્રાના ઘરે પણ સેબીએ દરોડા પાડ્યા। 1.90 કરોડ અને 72.80 લાખની આઈપીએસ રવિન્દ્ર પટેલે પેનલ્ટી ભરી છે। સેબીએ દંડ વસૂલી 6 મહિનાનો પ્રતિબંધ ફરમાવ્યો છે। રવિન્દ્ર પટેલે પોતે આઈપીએસ હોવાની જાણકારી છુપાવી હતી। ખેડબ્રહ્માના રોધરા ગામે કેન્દ્રીય ટીમોએ તપાસ કરી। ખેડબ્રહ્માના ગલુડિયા ગામે પણ તપાસ કરવામાં આવી છે, કાર્યવાહી કરવામાં આવી છે।